गाइस जो आइकन टीवी है एक અહીંયા એક અલમારી है આવી કંઈક અને આવું કંઈક છે જો રૂમ આવો પંખો બંખો બધું છે જો હે ગાઈસ ગુડ મોર્નિંગ તો ગાઈસ આજના વ્લોગમાં આપણે હતે આપણા મામાના ઘરે આવ્યા હતા તો ગાઈસ આપણે આવ્યા હતા આપણા મામાના ઘરે કાલનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો હજુ તો એ એડિટ નહીં થયો અત્યારે એડિટ કરવા બેહીશ પણ આ વ્લોગને કન્ટિન્યુ કરવાનો છે આજે આપણે ટૂર દેવાનો અને જો આપણે પહાડપુર ફરવાના આજે આપણે એમના ઘરે આવ્યા એવી વેકેશન કરવા તો આ વ્લોગ તમે જોતા રહેજો પછી આપણે જલ્દી રાજકોટ જાવું આપણા મોટા ભાઈના ઘરે તો તમને પહેલાં હથીને ટૂર દઉં જે ઓલી ફેર હું આવ્યો હતો ને તો ત્યારે હતે આ એક હિંચકો નહોતો જો આ હિંચકો છે ને એ હિંચકો નહોતો જોવા ના આને હિંચકો લઈ આ બે જરોના બીજા જો અમે હિંચકો રોજ ખાઈએ પણ મને થોડુંક પેટમાં ઓલું થઈ જાય છે રોજ ગાય હિંચકા ખાઈએ આપણે તો ગાઈસ આપણે હે હિંચકે બેસી ગયા એવી મસ્ત મજાનો રોજ હિંચકો ખાઈએ એવી આપણા મામાના ઘરમાં અને પછી એક દેખાડી દે આના જૂના દેવી પછી અહીંયા હવે પંખો દેખાડું પછી એક આરે એક પંખો છે આ ચાલુ થાય છે પછી આ એક નવી વસ્તુ આવી ગઈ કારીશો મસ્ત મજાનો દેખાય છે બીજો આરીશો અને કાંઈ ગણપતિ બાપાનો એક રિયલ છે પછી આ બાજુ એક ફોટો છે જો આ બાજુ એક સારો ફોટો આવે અને એક આ કૃષ્ણ ભગવાનનો છે પછી આપણા નાસીનો છે પછી અહીંયા છે તે ચાર પડી છે ભેંસને ખાવા તો ચાર પડી સારી આ બધી જે છે ને આવી અને ગોલાકન પાડી છે આ બીજી પાડી છે પછી યાર એક પાડી છે પછી આ મસ્ત મજાની આ ખાટલો હાર્યો પછી મસ્ત મજાનો પંખો છે પછી એક મસ્ત ગાડલા જેવું એક ખાટલો છે મસ્ત મોટો એમ થાય ભૂઈ જાય પછી અહીંયા એક બારી છે અને પછી બી હાલો તમને બીજા રૂમમાં દેખાડી દઉં ગઈશ આ જૂના રૂમમાં છે તે આવું બધું છે જો આ આપણું ખાવાનું બને છે અહીંયા જૂના રૂમમાં અને આવું છે કંઈક આવું અને અહીંયા એક મંદિર છે મસ્ત મજાનું એક અહીં કણે પંખો છે એવું પણ આપણે આ નહીં હોતા કેમ કે ચાર પડીને એટલે ગમે હાફ કે કંઈ પણ જીવજંતુ આવે ને એટલે ઘરી બરી જાય એક બીજો રૂમ છે તમે અહીંયા દેખાડું અહીંયા બીજો અહીં કણ પંખો છે અને અહીંયા આપણા ગોદડા છે અહીંયા અને એક અહીંયા મસ્ત મજાની એલઈડી છે આટલી લાંબી પણ દેખાતું જ નહીં શું કે કંઈક પણ થાય આ અવાજ આવે છે હા તમને અવાજ કરીને દેખાડું પછી અહીંયા જો આવડી મોટી આપણા મામા એમની શું કે અલમારી લીધી છે અને કાપા બાબા ચાહી ના જાય આ ખુલે છે આપણે અલમારી નહીં ખોલી જવા દો प्रैंक हो गया आपके साथ પછી અહીંયા છે મસ્ત ફૂલ છે અહીંયા આ કંઈક ગાય છે જો પછી અહીં કણે ફૂલ છે આવી કંઈક છે પછી અહીંયા આપણા રોનક ભાઈબંધની છે તે એ અત્યારે વિડીયો બનાવે છે એની ખાટલી છે નાની એવી અને અહીંયા એક બીજી ખાટલી છે અને અહીંયા એક મસ્ત મજાની હવા બારી છે ગાર્ડન હો રહા है અને અહીંયા આપણા નાની છે જો નાની છે અહીંયા દેખાડી એક આવતી છે અને અહીંયા એક આનું તો ભૂલી ગયા આપણે અહીંયા પાણી પીવાનું માટલું છે સારું કે પણ જો પાણી પીવાનું પાણી પી લઈએ આપણે મસ્ત આના માટલાનું પાણી અને અહીંયા તમને એક વસ્તુ દેખાડું આ જો મધમાખી કોઈ આંગળી ના કરાય આવી જો મધમાખી આખો ઝુંડ હે એટલે આપણે ધોળી અડવાનું બહુ નાટક નહીં કરવાનું પછી આ જો આ ઓલી જો લીધી રખડે હજુ રખડે જો
એક મસ્ત મજાનો ખાટલો છે તાવો અને ભારે એવું છે અહીંયા મસ્ત હવા આવે અહીં કણે એક મસ્ત લીમડો એટલે થોડોક હવા આવે અહીં કણે એક નીચે જુઓ નીચે જેવું દેખાય પછી અહીંયા જુઓ કેટલા બધા ઘર છે અહીંયા શેડ બહુ ઘર છે જુઓ પછી અહીંયા આપણે રમતા હતા આપણા મંદિરે પછી બહુ રમતા હતા બહુ યાદ છે અહીંયા સાથે ઓલું રમતા હતા એક ચપ્પલનું ગોળ કાંડું કરીને આપણે ધારો કે આ ચપ્પલ છે ને આવું તો ગોળ છે તે બનાવી એને ડટે ને ડટે ઠોકે મારતા એટલે એમ ટાયડું પડે ને તો એટલે અમે બહુ રમતા એટલે શું કહેવાય રોનક ડેટો હા ડટો કેવું કંઈક કહેવાય બાકી મસ્ત પવન આવે તો બાકી જો આવું છે કંઈક આખું બધું દેખાડી દે રોનક જો આવું આવું કંઈક છે મોટું ધાબું જો નીચે તમને દેખો આવ્યા નીચે તમને દેખો ભાઈ કાચિંડો છે અહીંયા જો કાચિંડો એ તારા હગા તો લાલ મોટો ભમર્યો છે અને જો અહીંયા કંઈ આવું અહીંયા પછી અહીંયા જુઓ આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને આપણે નેક્સ્ટ વ્લોગમાં આપણે મળીએ તબ તક લે જય હિન્દ જય ભારત બાય બાય અને કેવું ઘર લાગ્યું કોમેન્ટમાં કહેજો મસ્ત લાગ્યું તો દિલ કરજો અને ખોટું ના લાગ્યું તોય દિલ કરજો બાય